જય માતાજી મિત્રો, તો પછીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। હવે આપણે જવાનું છે ભદ્રકાળીના મંદિરે અને સાથે સાથે પતેરાજાનો મહેલ પણ તમને બતાવવાના છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં બહુ જ મજા આવવાની છે। તો હવે આપણે ભદ્રકાળીના મંદિર તરફ રસ્તો જે જાય છે, જ્યાં એક રસ્તો પાવાગઢ જાય છે ને બીજો રસ્તો છે તે ભદ્રકાળી માતાના મંદિરે જાય છે। હવે તે રસ્તે થઈને આપણે ભદ્રકાળી માતાના મંદિરે જવાનું છે ફાઇનલી। તો હવે આપણે આગળ વધીશું મિત્રો। તો મિત્રો જે ઉપર રસ્તો જાય છે પાવાગઢ મંદિરે જાય છે અને આ જે બીજો રસ્તો જાય છે તે ભદ્રકાળી માતાના મંદિરે જાય છે। તો ફાઇનલી આપણે ભદ્રકાળી માતાના મંદિરે જઈશું અને તમને ભદ્રકાળી માતાના લાઈવ દર્શન કરાવીશું અને સાથે સાથે પતેરાજાનો મહેલ પણ તમને બતાવવાના છે મિત્રો। તો અહીંયાથી હવે આપણે આગળ વધવાનું સ્ટાર્ટ કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે તમને પૂરો પહાડી ઇલાકો જોવા મળે છે અને એકદમ લીલુંછમ વાતાવરણ જોવા મળે છે। અહીંયા આવો છો તો તમારું દિલ પણ ખુશ થઈ જાય છે, એવો નજારો તમને જોવા મળે છે। અને વધારે તો મિત્રો અહીંયા ચોમાસાનો નજારો છે એટલે તમને કંઈક અલગ જ વ્યૂ તમને જોવા મળે છે। ખાલી તમે અહીંયાનો વ્યૂ જોશો એટલે તમારું દિલ પણ ખુશ થઈ જાય એવો તમને અહીંયાનો નજારો જોવા મળે છે। તો મિત્રો આ નજારો તમને ભદ્રકાળી માતાના મંદિરે આવો છો ત્યારે તમને આ વ્યૂ જોવા મળે છે। તો જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે તે આ વ્યૂ જોવા માટે ભદ્રકાળી માતાના મંદિરે આવ્યા છે, જોઈ શકો છો। અને ફોટોશૂટ માટે પણ જોરદાર જગ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે એકદમ જોરદાર તમને વ્યૂ જોવા મળે છે લીલોછમ। તો હવે આપણે આગળ વધીશું અને કેવો નજારો તમને જોવા મળે છે એ પણ તમને બતાવીશું। અને અહીંયાનું જે બાંધકામ છે પણ તમને બહુ પૌરાણિક બાંધકામ તમને જોવા મળે છે। તો આ રીતના તમને કંઈક રસ્તો જોવા મળે છે, જોઈ શકો છો। આ છે પૂરી અમારી ગેંગ। તો અડધી ગેંગ છે અમારી પાછળ રહી ગઈ છે અને હાલના સમયમાં આટલા જે ફ્રેન્ડ છે એ આપણી સાથે છે। તો હવે આપણે આગળ વધીશું અને આગળ કેવો નજારો જોવા મળે છે એ પણ તમને બતાવીશું, બરાબર છે મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે અને આ રીતના કંઈક તમને અલગ જ નજારો જોવા મળે છે। અહીંયા જોઈ શકો છો કે પથ્થરની દિવાલ જોવા મળે છે આપણને અહીંયા। અને આ બાંધકામ કંઈક બહુ જૂનું છે, અહીંયાના પહેલાંના સમયમાં કંઈક હશે પણ તૂટીને બધું નષ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને પથ્થરનો દિવાલ છે પૂરી। તો મિત્રો ફાઇનલી આપણે હવે ભદ્રકાળીના મંદિરે જવાનું છે અને ભદ્રકાળી માતાના દર્શન કરીશું અને સાથે સાથે પતેરાજાનો મહેલ પણ આપણે જોવાનો છે। તો અમારી ગેંગ છે, જોઈ શકો છો। આ છે અમારા રણજીતભાઈ અને બીજી ગેંગ છે થોડી આગળ જતી રહી છે પણ હવે ભેગી થાય એટલે એમને પણ અંદર લઈશું આપણે। તો હવે આપણે ભદ્રકાળીના મંદિર તરફ જવા માટે આગળ વધીશું ફાઇનલી। તો ફાઇનલી મહાકાળી માતાના દર્શન કરીને આવે છે આપણે અને હવે ભદ્રકાળીના માતાના મંદિરે જવા નીકળી ગયા છે અમે। તો આવો વ્યૂ તમને જોવા મળે છે, જો એકદમ જોરદાર વ્યૂ તમને જોવા મળે છે મિત્રો, જોઈ શકો છો। અને અહીંયા કેટલા બધા ભક્તો છે તે દર્શન માટે ઉમટ્યા છે અને સાથે સાથે અહીંયાનો વ્યૂ પણ તમને એકદમ ગજબ જોવા મળે છે। તો આવો વ્યૂ તમારે જોવો હોય મિત્રો તો તમે ભદ્રકાળી માતાના મંદિરે આવીને જોઈ શકો છો। અને ચોમાસામાં તમે આ જગ્યા પર આવો છો તો તમને અલગ જ એક પ્રકારનો વ્યૂ જોવા મળશે, જોઈ શકો છો। એકદમ પહાડીનો ઇલાકો તમને પૂરો જોવા મળે છે અને એકદમ લીલુંછમ વાતાવરણ તમને જોવા મળે છે, જોઈ શકો છો। તો મિત્રો હવે આપણે આગળ વધીશું અને સૌથી પહેલાં આપણે ભદ્રકાળી માતાના દર્શન કરીશું અને ત્યાર પછી જે પતેરાજાનો મહેલ છે એ તમને હું બતાવીશ। તો પતેરાજાનો મહેલ ખંડિત થઈ ગયો છે હાલના સમયમાં, પણ કેવો જોવા મળે છે તમને બતાવવાનો છું હાલના। તો હાલના સમયમાં આપણે જઈશું અત્યારે ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે। તો હવે આપણે આગળ વધીશું અને શું નજારો જોવા મળે છે તમને બતાવીશું। તો અહીંયા દુકાન પણ આવી ગઈ છે અને અહીંયાથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો, જેમ કે પ્રસાદ છે ભદ્રકાળી માતાના મંદિરે લઈ જવા માટે। તો આ રીતના કંઈક તમને રસ્તો જોવા મળે છે, જોઈ શકો છો। એકદમ સિંગલ પટ્ટી રસ્તો છે કંઈક અને આ બાજુ છે પૂરું જંગલ વિસ્તાર તમને જોવા મળે છે અને આ બાજુ છે કંઈક નવું તમને જોવા મળે છે, જોઈ શકો છો। તો આ બાજુ બહુ જૂના સમયની વસ્તુ તમને જોવા મળે છે, હું બતાવી, જોઈ શકો છો। તો પેલી બાજુ તમને પૂરો પહાડી ઇલાકો જોવા મળે છે અને જે આ પથ્થર છે એ વધારે સમયના લાગે છે, જેમ કે અહીંયા બહુ સમય થઈ ગયો છે એટલે તૂટીને બધું નષ્ટ થઈ ગયું છે। અને સાથે સાથે હવે પતેરાજાનો મહેલ પણ આવવાનો છે। તો સૌથી પહેલાં આપણે જઈશું ભદ્રકાળી માતાના મંદિરે, ત્યાર પછી તમને બતાવવાના છે પતેરાજાનો મહેલ, બરાબર છે મિત્રો। તો આ રીતના કંઈક તમને પૂરો રસ્તો જોવા મળે છે અને અહીંયા એક પ્રાચીન ગેટ આવ્યો છે, જોઈ શકો છો। અને આ જે બાંધકામ છે બહુ જૂનું બાંધકામ તમને જોવા મળે છે, જોઈ શકો છો। એકદમ પથ્થરનો ગેટ જોવા મળે છે અને આ જે દિવાલ છે તે પૂરી પથ્થરથી જ ચંતર કરેલું છે પૂરું, જોઈ શકો છો તમે। અને આ કંઈક અંદર ગુફા જેવું કંઈક જોવા મળે છે, જોઈ શકો છો તમે। અને આ છે આપણી પૂરી ગેંગ છે એ આપણી સાથે ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે આપણા ફ્રેન્ડ બધા આવ્યા છે, જોઈ શકો છો તમે।
અને હવે ટૂંક જ સમયમાં તમને દર્શન કરાવીશું. અને આ પૂરો ઇલાકો તમને જોવા મળે છે, પહાડી ઇલાકો છે. અને પેલી બાજુ પૂરું જંગલ તમને જોવા મળે છે, પૂરું જંગલ વિસ્તાર. બરાબર છે મિત્રો. તો ફટાફટ હવે આપણે આગળ વધીશું. તો જોઈ શકો છો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે. પેલી બાજુ કંઈક તળાવ જેવું બનાવેલું છે અને આ બાજુ જોઈ શકો છો કે પૂરો જંગલ વિસ્તાર તમને જોવા મળે છે. અને હવે મંદિર નજીક આવી ગયું છે મિત્રો. તો ટૂંક જ સમયમાં તમને ભદ્રકાળી માતાના દર્શન કરાવીશું. તો અમારા રણજીતભાઈ થાકી ગયા છે, કેમ કે ભદ્રકાળીના મંદિરે જવાનો રસ્તો થોડોક લાંબો છે. તો રણજીતભાઈ હવે આપણે આગળ વધીશું ધીમે ધીમે માતાજીનું નામ લઈને. અને હવે ટૂંક જ સમયમાં માતાજીનું મંદિર આવવાનું છે અને દર્શન કરીશું આપણે. તો જે પેલું સામેની તરફ જે દેખાય છે ને એ છે ભદ્રકાળી માતાનું મંદિર. ત્યાં જ આપણે ફાઇનલી દર્શન કરીશું માતાજીના. અને ત્યાર પછી આપણે ફતેહરાજનો મહેલ જોવા આગળ વધીશું પેલી સાઈડ. તો અહીંયાથી હવે આપણે આગળ વધીશું અને અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો. તો મિત્રો અહીંયા તમને શ્રીફળ પ્રસાદ મળી જવાનો છે. તો અહીંયાથી તમારે પ્રસાદ લઈને આગળ વધવાનું રહે છે. માતાજીને ચડાવવા માટે અહીંયાથી તમે પ્રસાદ લઈ જઈ શકો છો. અને આ પૂરી તમને દુકાનનો વ્યૂ જોવા મળે છે. આગળ કોઈ પણ દુકાન જોવા નહીં મળે, ડાયરેક્ટ મંદિર આવે છે. એના માટે અહીંયાથી તમે પ્રસાદ લઈને અને આ કંઈક હવનકુંડ તમને સ્ટાર્ટિંગમાં જોવા મળે છે, જોઈ શકો છો. અને આ છે ભદ્રકાળી માતાનું મંદિર. તો આ છે ભદ્રકાળી માતાનું મંદિર, તમે જોઈ શકો છો. અને હવે આપણે દર્શન કરવા માટે અંદર જઈશું મિત્રો. તો અંદર વિડીયો શૂટ કરવાની મના છે, તે છતાંય ફટાફટ આપણે વિડીયો શૂટ કરીશું થોડો. અને તમને ભદ્રકાળી માતાની જે પ્રતિમા બિરાજમાન છે એ તમને બતાવીશું. અંદર વિડીયો શૂટ કરવાની મનાય છે, પંડિતજી કહે છે. તે છતાંય આપણે થોડો વિડીયો શૂટ કરીશું અંદર અને તમને દર્શન તો હું કરાવીશ ફાઇનલી. બરાબર છે મિત્રો. તો આ રીતના તમને પૂરો મંદિરનો વ્યૂ જોવા મળે છે. અને ભદ્રકાળી માતાનું મંદિર છે આ મિત્રો. અને અંદર છે તે ભદ્રકાળી માતાની પ્રતિમા બિરાજમાન છે. તો હું તમને બતાવીશ મિત્રો. તો જોઈ શકો છો તમે, આ છે ભદ્રકાળી માતાની પ્રતિમા જે બિરાજમાન છે સાથ. અને મિત્રો મંદિરની પાછળ કેવો વ્યૂ જોવા મળે છે હું તમને બતાવીશ. તો આ મંદિરના પાછળનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. એકદમ જોરદાર વ્યૂ તમને જોવા મળે છે મંદિરની પાછળ, જોઈ શકો છો મિત્રો. આ પૂરા મંદિરની પાછળનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. અને હવે મિત્રો આપણે ભદ્રકાળી માતાના દર્શન કર્યા છે અને હવે આપણે નીકળી જઈશું ફતેહરાજાનો મહેલ જોવા માટે. તો ફાઇનલી હવે આપણી જે ગેંગ છે તે ફતેહરાજાના મહેલ તરફ આગળ વધી છે. અને કેવો મહેલ હાલના સમયમાં તમને જોવા મળે છે હું તમને બતાવીશ. તો અહીંયાથી હવે આપણે ફતેહરાજાના મહેલ જોવા માટે આગળ વધીશું મિત્રો. તો આ રીતના તમને પૂરો એક વ્યૂ જોવા મળે છે જ્યારે તમે ફતેહરાજાનો મહેલ જોવા જાઓ છો ત્યારે. તો અહીંયા આવો છો તમારું દિલ પણ ખુશ થઈ જાય છે મિત્રો. અને એકદમ લીલુંછમ વાતાવરણ જોવા મળે છે, જોઈ શકો છો તમે મિત્રો. તો અહીંયાનું વાતાવરણ એકદમ મોસમ પણ જોરદાર છે, જેમ સ્વર્ગમાં આવી ગયા હોય એવું લાગે છે. તો જોઈ શકો છો તમે, કંઈક નજારો જ અલગ લાગે છે. તો ફતેહરાજાનો મહેલ તમને બતાવીશું ફાઇનલી. તો અહીંયા થઈને આપણે નીચે ઉતરશું ફાઇનલી. જોઈ શકો છો ખાલી તમે નજારો, બહુ જોરદાર અહીંયાનો નજારો છે. અને આ છે અમારા રણજીતભાઈ, એ થાકી ગયા છે. તો એમણે કીધું કે તમે આવા નજારો જોશો તો ખુશ થઈ જશો. અને હવે આપણે મહેલ તરફ આગળ વધીશું. તો જુઓ ખાલી તમે નજારો અહીંયાનો, એકદમ જોરદાર તમને નજારો જોવા મળશે. અહીંયાનો એકદમ સ્વર્ગમાં આવી ગયા હોય એવું લાગે છે અહીંયા આવીને. જુઓ ખાલી તમે. તો ચોમાસામાં મિત્રો આવો તો ભદ્રકાળીના મંદિરે તમે આવો છો તો આવો નજારો તમને જોવા મળે છે. તો મિત્રો મહેલ આવી ગયો છે અને હાલના સમયમાં તમને આ રીતના એક મહેલનો વ્યૂ તમને જોવા મળે છે, જોઈ શકો છો. એકદમ ખંડિત મહેલ થઈ ગયો છે. એક શ્રાપના કારણે આવો મહેલ થઈ ગયો છે, કેમ કે ફતેહરાજાને બહુ ગમણ હતું એની વાત પર. તેથી મહાકાળી માતાને તેને શ્રાપ આપ્યો હતો અને શ્રાપના કારણે આવી હાલત થઈ ગઈ છે મહેલને, જોઈ શકો છો. એકદમ ખંડેર બની ગયો છે મહેલ. અને આવનારના સમયમાં તમને આ મહેલ જોવા પણ નહીં મળે, કેમ કે ધીરે ધીરે આ મહેલ છે તે સડતો જઈ રહ્યો છે, જોઈ શકો છો. એનું બાંધકામ એકદમ જોરદાર છે, પણ શ્રાપના કારણે મહેલ છે તે તૂટીને નષ્ટ થઈ ગયો છે, જોઈ શકો છો. આ જે બાંધકામ છે પૂરું પથ્થરનું બાંધકામ તમને જોવા મળે છે, જોઈ શકો છો.
અને ઉપરથી તો બધું તૂટી ગયું છે, ખાલી નીચેની જે દિવાલ છે એ બાકી રહી છે. હું તમને બતાવીશ. તો નીચે ઉતરીને દિવાલ તમને બતાવીશ કે અંદરનો વ્યૂ કેવો જોવા મળે છે. અને હાલના સમયમાં આ મહેલ કદાચ તમને જોવા પણ નહીં મળે, કેમ કે ધીરે ધીરે હવે સળતો જઈ રહ્યો છે મહેલ. જોઈ શકો છો આ બાજુ તો બધું પડી ગયું છે. અને આ નીચે જે રૂમો છે એ તમને બતાવીશ. તો અહીંયા થઈને નીચે ઉતરશું આપણે, અને નીચે કેવો મહેલ જોવા મળે છે હું તમને બતાવવાનો છું. તો આ રીતના કંઈક દિવાલો તમને જોવા મળે છે, જોઈ શકો છો. અને એકદમ કોતરથી કંઈક અલગ જ મહેલ બનાવેલો છે, જોઈ શકો છો. અને અલગ અલગ બારીઓ મૂકેલી છે આ મહેલની, જોઈ શકો છો તમે. આ ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. ઉપરથી તો બધું તૂટીને નષ્ટ થઈ ગયું છે, અને નીચેથી ખાલી આ રીતના કંઈક જોવા મળે છે તમને, જોઈ શકો છો. અને અહીંયા થઈને જે બારી છે તે થઈને તમને પાવાગઢ મંદિર જોવા મળે છે. તો જે ફતેહ રાજા હતો તે અહીંયા થઈને પાવાગઢ મહાકાળી માતાના મંદિરને જોતો હતો, જોઈ શકો છો. અને ઉપરથી બધું તૂટી ગયું છે. તો મિત્રો અહીંયા તમારે આવું નહીં, કેમ કે કોઈ પણ સમયે આ ઉપરની દિવાલ તૂટી શકે એવી છે, જોઈ શકો છો. ફાઇનલી આપણે ફતેહ રાજાનો મહેલ જોઈ લીધો છે અને ભદ્રકાળીના દર્શન પણ કરી લીધા છે. તો આટલેથી વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.